टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। આપણે એક નેસ્લે કવિન સર તમારી પાસે લઈને આવીશ. નેસ્લે ઉપર તમે જુઓ તો બે સમાચાર છે. એક તો કે આપણને સોમવારથી સેન્સેક્સમાંથી એની એક્ઝિટ થઈ રહી છે, અને તમે જુઓ બીજા સમાચાર એ છે કે અહીંયાથી એમનું જે બોર્ડ બેઠકનું આયોજન છે નેક્સ્ટ વીકમાં, અને એમાં તમે જુઓ તો એમનું જે બોનસ શેર ઉપરથી વિચારણા કરી શકે, એટલે એવા ટાઈમે તેઓ આ સમાચાર લઈને આવ્યા કે જ્યારે એની એક્ઝિટ થઈ રહી છે. અને એ જ કારણે તમે જુઓ તો સ્ટોકમાં જે ઓપનિંગ સારી મજબૂતી સાથે 1.5% થયું હતું, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક આપણને ડેન્ટ જોવા મળ્યું છે. કઈ રીતે સર રિવ્યૂ લઈશું નેસ્લે ઉપર? યોમિક, નેસ્લેની વાત કરીએ તો ડેફિનેટલી જે રિસન્ટ ન્યૂઝ છે, જે બોનસ એ ડેફિનેટલી એક પોઝિટિવ ન્યૂઝ કન્સિડર કરી શકાય. અને જે સેન્સેક્સમાં જે એક્સક્લુઝન થવાનું છે એ તો આઈ થિંક માર્કેટને ઘણું ખરું ઓલરેડી પ્રાઇઝિંગ કરી ચૂકેલું છે. અને આપણે હિસ્ટોરિકલી બી જોયું છે કે લાર્જર ઇન્ડેસીસમાંથી સ્ટોક ઘણીવાર નીકળતા હોય તો ત્યારબાદ સ્ટોક સારી એવી રેલી કરતા હોય છે. અને નેસ્લેની સ્પેસિફિકલી વાત કરીએ લેવલ્સની, તો નીચેમાં 2300 એક મેજર સપોર્ટ છે, જે આપણે મે મંથમાં પણ ત્યાં આગળ લો જોયેલા હતા, અને ગઈકાલે પણ એ લો ટેસ્ટ થઈને ત્યાંથી આજે એક બાઉન્સ એટેમ્પ થઈ રહ્યો છે. જો એ લેવલ ડિપેન્ડ થઈ જાય છે અને ઉપર બાઉન્સ એક્સટેન્ડ થાય છે તો ઉપરમાં પોઝિશનલ વ્યૂ સાથે 2450ના લેવલ સુધી આપણને એક મીડિયમ ટર્મ આઉટલુક સાથે રેલી જોવા મળે છે. પરંતુ ઓવરઓલ એફએમસીજી સેક્ટરની વાત કરીએ તો ત્યાં આગળ એટલો બુલિશ વ્યૂ નથી બની રહ્યો, કેમ કે અર્નિંગ ગ્રોથ એટલા નથી આવી રહ્યા ડબલ ડિજિટમાં, પ્લસ વેલ્યુએશન ઘણા રીચ છે. ડેફિનેટલી આપણે જોડે જે બજેટમાં આપણને જે ટેક્સ બેનિફિટ આપે છે એનું બેનિફિટ જોવા મળી શકે છે, પરંતુ અત્યારે અહીંયા આગળ બહુ મોટો રેલી અહીંયા આગળ જોવાના ચાન્સ ઘણા ઓછા લાગી રહ્યા છે.